સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ, 12 રાશિનું સંક્ષિપ્ત ફળાદેશ। જય શ્રી કૃષ્ણ। 15 માર્ચ 2026 ના રોજ સૂર્યના મીન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ બધી રાશિઓ પર આમનો પોઝિટિવ અને નેગેટિવ પ્રભાવ પડી શકે છે। 15 માર્ચના સવારે 7:30 વાગ્યે સૂર્યદેવ એ મીન રાશિમાં પ્રવેશ કરશે, જેમને ઘણી બધી રાશિઓ ઉપર અસર થઈ શકે છે। જ્યોતિષીય દ્રષ્ટિએ સૂર્ય જ્યારે ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે તેમને મીન સંક્રાંતિ કહેવામાં આવે છે। તો આ રાશિઓ જાણતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખી અને આ રાશિઓને બધા સાથે શેર કરો। પહેલી 3 રાશિ છે મેષ, સિંહ અને વૃશ્ચિક। આ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર મિશ્ર ફળદાયી રહેશે। આર્થિક બાબતોમાં સાવધાની રાખવી, સ્વાસ્થ્ય બાબતે થોડી ખેંચતાણ અનુભવાઈ શકે છે, આત્મવિશ્વાસમાં વધારો થશે, પણ ઉતાવળમાં નિર્ણય ન લેવા। બીજી 3 રાશિઓ છે વૃષભ, કન્યા અને મકર। આ રાશિઓ માટે આ સમયગાળો ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે। કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે, માન સન્માનમાં વૃદ્ધિ થવાના યોગ છે, અટકેલા સરકારી કામો પૂર્ણ થઈ શકે છે। ત્રીજી 3 રાશિઓ છે મિથુન, તુલા અને કુંભ। આ રાશિના જાતકોએ થોડું સંભાળીને રહેવું પડશે, ખર્ચમાં વધારો થવાની સંભાવના છે, પરિવારમાં વાદ વિવાદ ટાળવો, મુસાફરી દરમિયાન સાવચેત રહેવું। ચોથી 3 રાશિઓ છે કર્ક, ધન અને મીન। આ ભ્રમણ આધ્યાત્મિક અને માનસિક રીતે પ્રબળ બનાવશે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, વ્યાપારમાં નવી વ્યૂહરચના ફાયદો કરાવી શકે છે, વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારનારો રહેશે। તો આપની પણ રાશિ હોય તો કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીએ। જય શ્રી કૃષ્ણ।